મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી પોતાના નિવેદનને કારણે ઘેરાતા જોવા મળી રહ્યા છે। શિવસેનાએ તેમના નિવેદનને મહારાષ્ટ્રના અપમાનનો કરાર આપ્યો છે। રાજ્યપાલે એક કાર્યક્રમમાં કહ્યું કે જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને મુંબઈ અને થાણેમાંથી જો કાઢી મૂકવામાં આવે તો મહારાષ્ટ્રમાં પૈસા નહીં બચે અને મુંબઈ પણ આર્થિક રાજધાની પણ નહીં કહેવાય। મુંબઈના અંધેરી પશ્ચિમ ક્ષેત્રમાં એક સ્થાનિક ચોકનું નામ દિવંગત શ્રીમતી શાંતિદેવી ચંપાલાલજી કોઠારીના નામ ઉપર રાખવામાં આવ્યું છે। રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે જનતાને સંબોધિત કરતા કહ્યું કે ક્યારેક હું અહીંયા લોકોને કહું છું કે મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી જો ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને નીકાળી દેશો તો તમારે ત્યાં પૈસા બચશે નહીં। આ મુંબઈ આર્થિક રાજધાની કહેવાય છે તે કહેવાશે નહીં। જોકે પોતાના નિવેદન પર વિવાદ થતા રાજ્યપાલ કોશિયારીએ સ્પષ્ટતા પણ આપી। તેમણે કહ્યું કે મુંબઈ મહારાષ્ટ્રની શાન છે, આ દેશની આર્થિક રાજધાની પણ છે। રાજસ્થાની સમાજના કાર્યક્રમમાં મેં જે નિવેદન આપ્યું તેમાં મારું મરાઠી માનુષને ઓછો આંકવાનો ઈરાદો ન હતો। મેં તો માત્ર ગુજરાત અને રાજસ્થાની મંડળો તરફથી વેપારમાં કરેલા યોગદાન પર વાત કરી હતી। कहता हूं महाराष्ट्र में कि भाई महाराष्ट्र में विशेष करके मुंबई थाने यहां से गुजरातियों को निकाल दो और राजस्थानियों को निकाल दो तो तुम्हारे यहाँ कोई पैसे बचेगा ही नहीं। ये राजधानी जो है जो कहलाती है आर्थिक राजधानी कहलाएगी नहीं। कभी कभी मैं यहाँ लोगों से कहता हूं महाराष्ट्र में कि भाई महाराष्ट्र में विशेष करके मुंबई थाने यहां से गुजरातियों को निकाल दो और राजस्थानियों को निकाल दो तो तुम्हारे यहाँ कोई पैसे बचेगा ही नहीं। ये राजधानी जो है जो कहलाती है आर्थिक राजधानी कहलाएगी नहीं। तो મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીના નિવેદનથી શિવસેના આક્રમક બની છે। શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વીટ કરી લખ્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપના પુરસ્કાર વિજેતા મુખ્યમંત્રીએ પદ સંભાળતા જ સ્થાનિક મરાઠી અને છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન શરૂ થઈ ગયું છે। સ્વાભિમાન અને અભિમાનના નામ ઉપર બનેલી શિવસેનામાંથી આવનાર લોકો આ સાંભળીને પણ ચૂપ બેઠા છે। તો સીએમ શિંદે ક્યારેય શિવસેનાનું નામ ન લેવું જોઈએ। રાજ્યપાલનો વિરોધ તો કરો, આશ્રમજીવી મરાઠીઓનું અપમાન છે। આજ મહારાષ્ટ્રે હિન્દુત્વ માટે લડાઈ લડી છે। રાજ્યપાલના નિવેદનની માત્ર શિવસેના જ નહીં પરંતુ દરેક વ્યક્તિ નિંદા કરે છે। રાઉતે આગળ જણાવ્યું કે મહારાષ્ટ્રના રાજ્યપાલનું નિવેદન દુઃખ પહોંચાડનારું અને નિંદનીય છે। રાજ્યના લોકોએ પોતાની મહેનતથી મહારાષ્ટ્ર બનાવવા માટે પરસેવો અને લોહી વહેવડાવ્યું છે। રાજ્યપાલને ઇતિહાસની માહિતી નથી। સીએમ એકનાથ શિંદે આ બાબતની નિંદા કરે અને કેન્દ્ર સરકાર પાસે રાજ્યપાલને હટાવવાની માંગ કરે। આ સાવિત્રીબાઈ ફૂલે અને શિવાજીનું અપમાન છે। આ નિવેદનથી આખું મહારાષ્ટ્ર ગુસ્સામાં છે। તો મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશિયારીના નિવેદન મુદ્દે એનસીપીએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે। રાજ્યપાલ અને ભાજપને ઘેરતા એનસીપીના કાર્યકરોએ મુંબઈ અને પુણે સહિત મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું તેમજ રાજ્યપાલ કોશિયારીને હટાવવાની માંગ કરી। એનસીપી ધારાસભ્યએ કહ્યું છે કે મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો કાર્યક્ષમ અને સક્ષમ છે। આપણે પ્રામાણિક લોકો છીએ જે ચટણી સાથે રોટલી ખાઈએ છીએ અને બીજાને ખવડાવીએ છીએ। તમે મરાઠી લોકોનું અપમાન કર્યું છે, જલ્દીથી મહારાષ્ટ્રની માફી માંગો। भगत सिंह कोश्यारी वो बार बार महाराष्ट्र द्रोही तरह बात कर रहे। इसके पहले ही उन्होंने सावित्रीबाई फुले का अपमान किया था, छत्रपति शिवाजी महाराज का अपमान किया था। 2 मिनट इधर हिंदी में बात कर। इसके लिए जो वक्तव्य उन्होंने किया है जो कि मुंबई में जो गुजराती और मारवाड़ी यहाँ से निकल जाएंगे तो आर्थिक कोई बचेगा नहीं, ये महाराष्ट्र द्रोही का वक्तव्य है। ये शोभा नहीं देता है राज्यपाल को। ये राज्यपाल यहाँ से हटाना चाहिए और जानबूझ के ये जो महाराष्ट्र की हानि कर रहे, स्वाभिमान अभिमान को ठेस लगा रहे, ये अत्यंत गलत बात है। ये भाजपा ने ये राज्यपाल को तुरंत अपने इधर बुला के जिसको महाराष्ट्र का वैभव मालूम है, उसके संस्कार मालूम है, संस्कृति मालूम है, ऐसा राज्यपाल हमें देना चाहिए। તો હોબાળાને કારણે સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું નથી। 18મી જુલાઈથી 12મી ઓગસ્ટ સુધી ચાલનાર ચોમાસું સત્રના પ્રથમ 2 સપ્તાહ વિપક્ષના હોબાળા અને ક્યારેક શાસક પક્ષના હોબાળાને કારણે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી। આ 2 અઠવાડિયામાં લોકસભા અને રાજ્યસભાના 60 કલાક એટલે કે 120 કલાક કામ કરવાનું હતું, પરંતુ લોકસભામાં 15.7 કલાક અને રાજ્યસભામાં 11.1 કલાક એટલે કે લગભગ 26.8 કલાક કામ થયું। ચોમાસુ સત્રમાં સરકારે બંને ગૃહોમાં 32 બિલ રજૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ કરદાતાના આશરે ₹100 કરોડનો ખર્ચ થયો હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 2 જ બિલ પાસ થયા છે।
આ બંને બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક પણ બિલ પસાર થયું નથી. 30 બિલ હજુ બાકી છે. મોન્સૂન સત્રમાં જ્યારે વિપક્ષ મોંઘવારી, બેરોજગારી, જીએસટી અને અગ્નિપથના મુદ્દે પ્રહારો કરી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ પર આપેલ વિવાદાસ્પદ નિવેદનને લઈ સત્તાધારી પક્ષે હંગામો મચાવ્યો હતો. ધાંધલ ધમાલ વચ્ચે એન્ટાર્કટિકા બિલ અને ફેમિલી કોર્ટ એમેન્ડમેન્ટ બિલ ચોક્કસપણે લોકસભામાં પાસ થઈ ગયા, પરંતુ અન્ય બિલો પર ચર્ચા થઈ શકી નહીં. રાજ્યસભામાં એક પણ બિલ પસાર થયું નથી. આવી સ્થિતિમાં 2 અઠવાડિયામાં ભારતીય કરદાતાઓના 100 કરોડ રૂપિયા વેડફાઈ ગયા છે. પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ચેતનસિંહ જોડામાજાના એક હરકતને લઈ હંગામો થયો. બાબા ફરીદ મેડિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજ બહાદુરે શુક્રવારે ગંદા ગાટલા પર સુવાથી દુઃખી થયા બાદ અડધી રાત્રે રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું સીએમ ભગવંત માનને મોકલી આપ્યું છે. આ પછી અમૃતસર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજીવ દેગન, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કેડીસી અને વીસી સેક્રેટરી ઓપી ચૌધરીને પણ રાજીનામું આપી દીધું છે. જોકે આ માટે તેમણે અંગત કારણો આપ્યા છે, પરંતુ તેની પાછળ મંત્રીનું વલણ જણાવવામાં આવી રહ્યું છે. આરોગ્ય મંત્રી ચેતન શુક્રવારે ફરીદકોટ હોસ્પિટલની મુલાકાત લીધી. આ દરમિયાન તેઓ સ્કિન વોર્ડમાં પહોંચ્યા. ત્યાંની પથારી એકદમ ગંદી હતી. ગાદલાની સ્થિતિ પણ કથળી ગયેલી હતી, જે જોયા બાદ મંત્રી ચેતનસિંહ રોષે ભરાયા. તેમણે વાઇસ ચાન્સેલર ડોક્ટર રાજ બહાદુરને સૂઈ જવા કહ્યું. તે સમયે સમગ્ર સ્ટાફ અને મીડિયા તે હાજર હતા. આ પછી તેનો વિડીયો વાયરલ થયો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વાઇસ ચાન્સેલરના અપમાનના વિરોધમાં બેઠક બોલાવી છે. પંજાબમાં ઊભી થયેલી સ્થિતિ બાદ માત્ર રાજ્ય એકમ જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ આઈએમએની બેઠક બોલાવી તેના પર ચર્ચા કરવામાં આવશે. पंजाब के हेल्थ मिनिस्टर ने बाबा फरीद यूनिवर्सिटी ऑफ मेडिकल साइंसेज के वाइस चांसलर डॉक्टर राज बहादुर को अपमानित किया और वो इस्तीफा देके छोड़ के चले गए. इस घटना ने पंजाब को शर्मसार किया. डॉक्टर राज बहादुर एक वो शख्सियत हैं जिनको मेडिकल जगत में सारे देश में नहीं, अंतर्राष्ट्रीय लेवल के ऊपर भी सम्मान दिया जाता है. अपनी जिंदगी में उन्होंने हजारों डॉक्टर ऐसे पैदा किए जो देश में और सारी दुनिया में आज पंजाब का, देश का नाम रोशन कर रहे हैं. स्पाइनल सर्जरी के वो एशिया के सबसे बड़े डॉक्टर माने जाते हैं. उन्होंने यूनिवर्सिटी को इम्प्रूव इस लेवल पे किया कि आज बाबा फरीद मेडिकल यूनिवर्सिटी का दुनिया में नाम है. तो हेल्थ मिनिस्टर ने जिस तरीके उनको ह्यूमिलेट किया, पब्लिकली जलील किया, इस घटना को देखकर सभी डॉक्टर अपमानित महसूस कर रहे हैं. પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી ઈડીએ પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સહયોગી અર્પિતા મુખર્જી સાથે જોડાયેલ 8 કંપનીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. 7મા દિવસની પૂછપરછ દરમિયાન પાર્થે કૌભાંડનો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે નેતાઓના કહેવા પર નોકરીઓ આપવામાં આવી હતી. ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે અર્પિતા અને પાર્થની સામસામે બેસી પૂછપરછ કરવામાં આવી. 28 જુલાઈના રોજ અર્પિતાના ઘર પર દરોડા દરમિયાન ઈડીને લગભગ 28 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. પાર્થે એક સોસાયટીમાં અલગ અલગ નામે એક પેન્ટહાઉસ અને 2 ફ્લેટ ખરીદ્યા છે, જ્યાંથી અર્પિતાને 22 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. દરોડા બાદ સોસાયટીની એપમાંથી આ ફ્લેટની માહિતી હટાવી દેવામાં આવી છે. ઈડી ડાયમંડ સિટી અને બીરભૂમમાં लगभग 15 સ્થળો પર દરોડા પાડવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ઈડીએ 2 દરોડામાં लगभग 50 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. ઈડીની પૂછપરછ દરમિયાન અર્પિતાએ કબૂલ્યું હતું કે તમામ પૈસા પાર્થના હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહેલ ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી મીટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ગામે ગામ લોકો ઓનલાઈન પેમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે. દુનિયાની 40% ઓનલાઈન પેમેન્ટ ભારતમાં થાય છે. આપણે ઓનલાઈન પેમેન્ટમાં મોખરે છીએ. મોદીએ પોતાના ભાષણની શરૂઆત શ્લોક પાઠ કરીને કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે શાસનનો અર્થ ન્યાયથી પૂરો થાય છે. આપણા દેશમાં સામાન્ય માણસની આ માન્યતા છે. જ્યારે કોઈ સાંભળશે નહીં ત્યારે કોર્ટના દરવાજા ખુલ્લા છે. ન્યાયની આ માન્યતા દરેક દેશવાસીઓ અનુભવે છે કે દેશ તેના અધિકારોનું રક્ષણ કરી રહ્યો છે. મને કહેવામાં આવ્યું છે કે આપણા દેશમાં 1 કરોડથી વધુ કેસની સુનાવણી જિલ્લા અદાલતોમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થાય છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પણ 60 લાખ કેસોની સુનાવણી થઈ છે. આ એક સારો સંદેશ છે કે આપણે આપણી જાતને સતત બદલતા રહીએ છીએ. આનો શ્રેય તમને બધાને જાય છે. कुछ साल पहले देश जब भीम यूपीआई और डिजिटल पेमेंट्स की शुरुआत कर रहा था
तो कुछ लोगों को लगता था कि ये छोटे से क्षेत्र तक सीमित रहेगा, लेकिन आज हम गांव-गांव में डिजिटल पेमेंट होते देख रहे हैं। आज पूरी दुनिया में जितने रियल टाइम डिजिटल पेमेंट्स हो रहे हैं, उसमें दुनिया में उसमें 40% अकेले भारत में हो रहे हैं। रेहड़ी पटरी और ठेले वाले लोगों से लेकर गांव गरीब तक डिजिटल पेमेंट अब हर व्यक्ति के लिए सहज दिनचर्या का हिस्सा बन रहा है। जब देश में इनोवेशन और एडेप्टेशन की इतनी स्वाभाविक क्षमता हो, तो जस्टिस डिलीवरी में टेक्नोलॉजी के इस्तेमाल के लिए इससे बेहतर समय नहीं हो सकता है। मुझे खुशी है कि सुप्रीम कोर्ट के निर्देशन में देश की न्याय व्यवस्था इस दिशा में तेजी से आगे बढ़ी। ચીફ જસ્ટિસ એનવી રમનાએ ન્યાય વ્યવસ્થાને લઈ મોટી વાત કહી છે. તેમણે કહ્યું છે કે ન્યાયની આશા સાથે કોર્ટમાં પહોંચનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. માહિતીના અભાવે મોટાભાગના લોકો ચૂપચાપ પીડા સહન કરવા મજબૂર છે. ચીફ જસ્ટિસ રમનાએ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીની પ્રથમ બેઠકને સંબોધતા આ વાત કહી હતી. તેમના સંબોધનમાં તેમણે ન્યાયતંત્રને તાત્કાલિક મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રમનાએ ન્યાય મેળવવાની પ્રક્રિયાને મુક્તિનું શસ્ત્ર ગણાવ્યું અને કહ્યું કે વસ્તીનો એક ખૂબ જ નાનો વર્ગ છે કે જે ન્યાય માટે અદાલતો સુધી પહોંચે છે. એક મોટો વર્ગ એવો છે કે જેની પાસે કાં તો માહિતીનો અભાવ છે અથવા તો તે સાધનોથી વંચિત છે અને તેથી ન્યાય માટે કોર્ટના દરવાજા સુધી પહોંચવું તેના માટે કપરું કામ સાબિત થઈ રહ્યું છે. ચીફ જસ્ટિસે કહ્યું કે ટેકનોલોજી મોટી મદદગાર બની ઉભરી છે. સીજેઆઈએ આ સંબંધમાં ન્યાયિક પ્રણાલીમાં આધુનિક તકનીકોનો સમાવેશ કરવા પર ભાર મૂક્યો અને કહ્યું કે આનાથી કેસોનો ઝડપી નિકાલ શક્ય બનશે. Justice, social, economic and political. That is the vision of justice which our preamble promised to every Indian. The reality is that today only a small percentage of our population can approach the judicial delivery system when in the need. Majority of the people suffer in silence, lacking of awareness and necessary means. Modern India was built around the goal of removing the disparities in the society. Project Democracy is about providing a space for participation of all. Participation will not be possible without social emancipation. Access to justice is a tool for social emancipation. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે કેટલાક તત્વો એવું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે. તેમણે કહ્યું કે આવા કાર્ય માટે માત્ર નિંદા પૂરતી નથી અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અને અન્ય સહિત કટ્ટરપંથી શક્તિઓ સામે કામ કરવાની જરૂર છે. અજીત ડોભાલે દિલ્હીમાં આયોજિત એક આંતરધાર્મિક બેઠક દરમિયાન આ વાત કહી. આ દરમિયાન મુસ્લિમ નેતાઓએ પીએફઆઈ પર પ્રતિબંધની માંગ કરી હતી. દિલ્હીમાં આયોજિત આંતર ધાર્મિક બેઠક દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું કે કેટલાક લોકો ધાર્મિક માન્યતાઓના આધારે સમાજની અંદર અને બહાર મતભેદની અસર પેદા કરવા માંગે છે. આપણે મૂકદર્શક ન બની શકીએ. આપણે સંગઠિત થવું પડશે અને અવાજ ઉઠાવવો પડશે. दुनिया के अंदर में एक अजीब सा माहौल, कन्फ्लिक्ट का माहौल पैदा हो रहा है. अगर हमें उस माहौल का मुकाबला करना है तो सबसे बड़ी जरूरत है कि हमें अपने देश के अंदर, अपने घर के अंदर, अपनी चीजों के लिए इस चीज को कि हम उसे महफूज रखें, हमारी एकता और एकजुटता जो है बरकरार रहे, हम एक सशक्त मुल्क की तरह आगे बढ़ें. पिछले चंद सालों में जिस तरह से और जिस रफ्तार से देश तरक्की कर रहा है और इस रफ्तार से जो तरक्की है इसका जो लाभ होगा वो हर मजहब का, हर धर्म का, हर हिंदुस्तानी को उससे लाभ होगा, उससे फायदा होगा. જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના વાનીગામ બાલા વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં સેનાએ બે પૈકી એક આતંકવાદીને ઠાર કર્યો. પોલીસ અને સેનાએ બાતમીના આધારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમિયાન આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. સેનાએ વળતા જવાબમાં એક આતંકવાદીને ઠાર કર્યો, જ્યારે અન્ય એક આતંકવાદીને ઠાર કરવા સેનાએ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એવા ગંભીર ગુના કે જેનો સમાજ પર ગંભીર પ્રભાવ પડે તેવા કેસમાં ગુનેગાર અને ફરિયાદકર્તા અથવા પીડિતની વચ્ચે સમાધાનના આધારે એફઆઈઆરને રદ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફરિયાદકર્તા સાથે સમાધાનના આધારે જ ગંભીર અને જઘન્ય ગુના સાથે સંબંધિત એફઆઈઆર કે ફરિયાદોને રદ કરવાનો આદેશ એક ખતરનાક મિસાઇલ સાબિત થશે. આરોપી પાસેથી રૂપિયા પડાવવા માટે પણ પરોક્ષ કારણોથી ફરિયાદ નોંધવામાં આવશે. જસ્ટિસ ઇન્દિરા બેનર્જી અને વી રામસુબ્રમણ્યનની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે આ સિવાય આર્થિક રીતે મજબૂત ગુનેગાર, હત્યા, દુષ્કર્મ, પત્નીને સગાવા જેવા ગંભીર અને વધુ ગંભીર કેસમાં પણ માહિતી દેનાર કે ફરિયાદકર્તાઓને ખરીદી અને તેમની સાથે સમાધાન કરીને મુક્ત થઈ જશે. પોતાના નિર્ણયોમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના તે આદેશને રદ કર્યો જેમાં માર્ચ 2020માં આત્મહત્યા માટે ઉશ્કેરનારની કથિત ગુના માટે નોંધાયેલી એફઆઈઆરને રદ કરી દીધી હતી. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. આ વિવાદ અભિનેતાની આગામી ફિલ્મ રામસેતુને લઈને ઉભો થયો છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ અક્ષય કુમાર પર નિશાન સાથે આરોપ લગાવ્યો છે કે અક્ષયની ફિલ્મ રામસેતુમાં ખોટા તથ્યો બતાવવામાં આવી રહ્યા છે. તેમણે આ અંગે 2 ટ્વીટ પણ કરી હતી. આ ટ્વીટમાં સ્વામીએ અભિનેતાની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા હતા અને લખ્યું કે જો અક્ષય કુમાર વિદેશી નાગરિક છે તો તેઓ તેને દેશમાંથી બહાર કાઢવા માટે પણ કહી શકે છે. આ સાથે અભિનેતા સહિત ફિલ્મ નિર્માતાઓ સામે કેસ કરવાનું કહેવામાં આવ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે ભારતનું ખાતું ખુલી ગયું. ભારત તરફથી સંકેત મહાદેવ સરગરે દેશને પ્રથમ મેડલ અપાવ્યો. 21 વર્ષીય સંકેત મહાદેવ સરગરે 55 કિલો વેઇટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ જીતાવ્યો. તેમણે પહેલા જ પ્રયાસમાં 107 કિલો વજન ઉપાડી લીધું. તે જ સમયે બીજા પ્રયાસમાં તેણે વધુ તાકાત બતાવી અને 111 કિલો વજન ઉપાડ્યું હતું. આ સાથે તેનો ત્રીજો પ્રયાસ પણ ઘણો સફળ રહ્યો અને તેમાં તેણે 112 કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યું હતું. તે સ્નેચમાં નંબર 1 બની ગયો છે. જો કે ગોલ્ડ મેડલ જીતવા માટે તેને ક્લીન એન્ડ જર્કમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું જરૂરી હતું અને પ્રથમ પ્રયાસમાં 138 કિલોગ્રામ વજન લિફ્ટ કરી દાવેદારી પ્રબળ કરી હતી. પરંતુ બીજા પ્રયાસમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને ઈજા થઈ હતી. ઈજાને કારણે ત્રીજો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો. સામે પક્ષે મલેશિયાના વેઇટલિફ્ટર બિન કાઝદાને 142 કિલોગ્રામ વજન સફળતાપૂર્વક ઉપાડી ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે શનિવારનો દિવસ શાનદાર રહ્યો. વેઇટલિફ્ટિંગમાં જ ભારતને બીજો મેડલ મળ્યો છે. ભારતીય વેઇટલિફ્ટર ગુરુરાજ પુજારીએ પુરુષોની 61 કિલોગ્રામ વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સમાં 2022માં ભારતનો આ બીજો મેડલ છે. આ મેચમાં પણ ગોલ્ડ મેડલ મલેશિયાના મોહમ્મદ અંઝિલે જીત્યો હતો. આ સાથે જ પાપુઆ ન્યૂ ગિનીના મોરેબેઉ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ગુરુરાજ પુજારીએ માત્ર 269 કિલો વજન ઉઠાવી મેડલ જીત્યો હતો. પુજારીએ સ્નેચમાં 118 કિલોગ્રામ અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું.